મિત્રો રામ રામ સીતારામ જય માતાજી. અને પહેલાં તો નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના. આજથી આપણે નવલા નોરતા ચાલુ થઈ ગયા છે. તો આજ નવલા નોરતાના દિવસે આજે પહેલો દિવસ છે. તો વાગી ગયા છે સવારના 4:30 અને આપણે જઈ રહ્યા છે અંબિકા નિકેતન. અહીંયા સુરતમાં અમારે તાપી રોડ પર જબરદસ્ત એવું અંબાજીમાનું મંદિર છે. તો આપણે આજે અંબાજીમાના ચાલતા દર્શન કરવા જવાના છે. આજે નવરાત્રિ છે તો પહેલો દિવસ છે. તો આપણે બધા આટલું અમારું 5-7 જણનું ગ્રુપ છે. તો જય માતાજી મિત્રો. તો અમે બધા જઈ રહ્યા છીએ અંબાજી હાલીને પગયાત્રા કરીને. અને કંઈ દૂર નથી, અહીંયા 10-11 કિલોમીટર છે. તો આપણે પહોંચીએ અને 4:30 થઈ ગયા છે. અને કરીએ તો માતાજીની 7 વાગ્યાની આરતીમાં પહોંચી જાય એવું કરીએ. અને હાલો હવે જઈએ. બન્યા રહેજો વિડીયોમાં, તમને ખૂબ જ આનંદ આવશે. કારણ કે આપણે જઈ રહ્યા છીએ અંબિકા નિકેતન અંબાજીમાં. પહેલો આપણે આવી ગયો છે CR પાટીલનો બ્રિજ. અને CR પાટીલના બ્રિજ પરથી અમે હાલ્યા જાય છે ફટાફટ. અત્યારમાં ઉતરતા શૂટ કરતાં તમને દેખાડતા જતા રહીએ આપણે. હાલો પછી મળીએ. નવરાત્રિના ગરબાનું બધું પ્રોગ્રામ થઈ રહ્યો છે. અને આપણે 2 કિલોમીટર જેટલું કપાયું નહીં, 2 કિલોમીટર કપાઈ ગયું, 2 કિલોમીટર કપાઈ ગયું. અને હાલ્યા જાય ધીમે ધીમે પહોંચી જશે, ધીમે ધીમે જાય. આપણે પહોંચી ગયા છે ઉધના સિટીઝન કોલેજ. અને સામે ગેટ છે, ગેટ છે. અને અમે જઈ રહ્યા છીએ બધા. ગરમી થઈ ગયા છે. ગરમી તો લાગે જ ને, કારણ કે હાલીને જવાનું એટલે ગરમી તો લાગે. અને તો ઠંડો માહોલ સવારમાં એટલે કઈ ચિંતા નથી. જો બપોર હોય તો બધા નીકળી ગયા. તો આ રીતના બધા હાલી ગયા. હજી આપણે આગળ જઈને મસ્ત ગરમા ગરમ ચાય પી એટલે મસ્ત ગરમ થઈ જાય. બપોરે હાલ્યા તો મજા આવે નહીં? મજા આવે. હા, મજા આવે લે બપોર. પાછું હેડીને આવવું પડે. ચાલો હવે મળીએ પછી. આવી જ ના ચાલ્યા જાય હવે. ઉધના બસ સ્ટેશન પહોંચી ગયા છે હાલીને. આ સાઈડ રોલા ને કંઈક ફેસ પર કંઈ દેખાશે નહીં. ઉધના બસ સ્ટેશન પહોંચી ગયા છે. અને આ રહ્યું ઉધનાનું બસ સ્ટેશન સામે. હાલો તમને દેખાડો. હજી આગળ છે એનો ગેટ. પણ આ તો સિટી બસનો ગેટ છે. હાલી ગયા છે બધા ધીમે ધીમે. ધરાનું બસ સ્ટેશન આવી ગયું છે. એટલે સમજી લો કે આપણે 5 કિલોમીટર જેટલો અંતર કાપી લઈએ છે ડિંડોલીથી. હજી 6-7 કિલોમીટર જેટલું બાકી છે. જઈએ આગળ. સામે ગેટ દેખાય છે ઉધના બસ સ્ટેશનનો. ત્યાં બસો પણ ઘણી બધી પડી છે. હાલો આપણે હજી હાલીએ જાય. હજી ચા પીવાનો કશે મોકો નહીં મળતો. આપણે ચા મસ્ત સારી પી લઈએ અને પછી હાલવાની મજા આવશે. અત્યારમાં હજી કોઈને બધા ઊંઘમાં બધા હાલી ગયા તો સારું હાલે. આપણે હોટલ સિયારામના ગેટ પર આવી ગયા છે. અને બધાએ લઈ લીધી સરસ મજાની એવી ચાય. અને ચાય પી લઈએ અને ફરી આપણી યાત્રાની સફર ચાલુ કરી લઈએ. પ્રકાશ, એ ચાય પીવાના બધા ચાય લઈ લીધી. અને કોઈ નથી પીતા એ પણ આજ ચા પી રહ્યા છે. કારણ કે આપણે હાલી જવાનું હોય એટલે ચાય પી લઈએ. તો આપણે ડિંડોલી થઈને એક આપણું આ ગ્રુપ મળી ગયું છે. એ પણ અંબાજી દર્શન કરવા જાય. તો અંબાજી આપણું ગ્રુપ આપણે જઈ રહ્યા છે. અમારે ડિંડોલી થયું છે. અમે થોડા આગળથી ઓમનગરથી આપણે ગુજરાતી છે એટલે ઓમનગરથી જાય. અને આપણે પણ જઈએ છીએ અંબાજીમાં. ચાલો સર, આવી જ આપણને ગ્રુપ ઘણા બધા મળી જાય. પહેલા નોરતા છે એટલે માતાજીના દર્શન માટે સૌ બધા જાય. હાલો આપણે પણ જઈએ. ચાલો હવે બની ફરી આપણા વિડીયોમાં. ફાઇનલી આપણે ઉધના દરવાજા પહોંચી ગયા છે. અને હવે જઈએ અટવા સાઈડથી અંબાજી નિકેતન ત્યાં પહોંચી જવા. હજી ગ્રુપ થાક્યું તો નહીં લખો. પછીનો રોહિતને આવી ગયો બરોબર. પછીનો તો બધાને જ લાગી ગયો. વાંધો નહીં, હાલે જાય ઠંડા ફરે હાલે જાય. હાલો તો હાલતા આપણે સુરત ITI પહોંચી ગયા છે. ગાંધી કોલેજ આ સાઈડનો રોડ ગાંધી કોલેજ જાય. અને આપણે હજી હાલતા રહીએ છીએ. ઘણા બધા લોકો આપણે જઈ રહ્યા છે અંબાજીમાના દર્શને. કોઈ ઘર પગે જાય, કોઈ ચપ્પલ પહેરીને જાય. જે જઈ તેની શ્રદ્ધા બધા જઈ રહ્યા છે. અમે પણ જઈ રહ્યા છે. આપણે પહોંચી ગયા છે અટવા ગેટ. અટવા ગેટથી માત્ર 3 કિલોમીટરના દૂર છે ખાલી આપણે. અને મેટ્રોનું વનતા વિસ્તારનું વટી ગયા છે. અને અટવા ગેટ આવી ગયા છે. અહીંયા મેટ્રોનું જબરજસ્ત એવું કામ ચાલી ગયું છે. રાત દિવસ કામ ચાલે મેટ્રોનું. હાલો જાય. આપણે હવે પહોંચવાની તૈયારી જાય. બધા હાલે આવે છે ધીમે ધીમે. અમે પણ હાલે જાય. 2 કલાક પૂરા થઈ ગયા હાલવાના.
2 કલાકના હજી બધા ચાલતા જ છે, બાકીને હાલી જ રહ્યા છે, કોઈ બેઠતું નહીં. અને હજી કોઈને એવું લાગતું નહીં કોઈ થાક પેલા એ થાક છે કોઈને હે અંદર જઈ રહ્યા. અને હવે નહીં દૂર નજીક જ આવી રહ્યા, 1.5 કિલોમીટર જેટલું રહ્યું. અને આપણે આરટીમાં સાઈડ ભેગા રહી જાવ તો મજા આવશે. હા, સુરત હાઈકોર્ટે પહોંચી ગયા છે. આ રીતના સવારનો મોસમ પણ સારો, થોડી ઘણી ગરમી તો લાગે તો કંઈ ચલી નાખવાનું. હાલીએ જઈએ છીએ આપણે. આવા નવા ફ્લાયઓવર આવે મોટા જબરજસ્ત એવા, અને સવારનો નજારો એકદમ સુપર આવે, શાંતિથી હાલી જવાનું. હાલો હજી આપણે આગળ બની રહ્યા વિડીયો મજા આવશે. તો આ બ્રિજ આપણે એરપોર્ટ પીપલોદ ઘોડદોર રોડ, અને આપણે અહીંયાથી જવાનું છે હવે અંબિકા નિકેતન. મસ્ત સારા બધા હાલી જાય. હજી કોઈનો પરિચય તો તમને કરાયો નહીં. આ છે નવીન, પ્રકાશ, કિશન, હિતેશ, રોહિત અને અલ્પેશ. 7 જણ જઈ રહ્યા છે. અને આપણે બધા જ હાલીને પહોંચી રહેવાયા. હવે ગેટ આવી જાય માતાજીના, તમને દેખાડું. આપણે મસ્ત મજા આવી ગયા આજે હાલીને સવારમાં. અને આજે પહેલાંનો વાર્તા છે, અને માતાજીની આપણે સાહેબ આરતીમાં ભેગા રહી જાય ને મજા આવશે. આપણું કિસ્મત. હાલો હજી જાય આગળ શું થાય. તો ફાઇનલી આપણે અંબિકા નિકેતન ગેટ આવી ગયા છે, અને આપણે જાય એન્ટર થઈ જાય અંદર અંબિકા નિકેતન. જય માતાજી. આપણે અંબિકા નિકેતન થઈ ગયા છે સવારમાં. ફટાફટ માતાજીના દર્શન કરી લઈએ, જઈએ. અત્યારમાં ઘણી બધી એવી ભીડ છે. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે ઘણી બધી ભીડ હશે. હાલો આપણે જાય દર્શન કરીએ. સામે ત્યાં અંબાજીમાનું મંદિર દેખાય છે, અને અહીંયા ઘણા બધા સ્ટોલ છે. અહીંયા અંબાજીમાનું મંદિર દેખાય છે સામે, અને અહીંયા ફૂલ પ્રસાદી બધું મળી જાય છે. પાછળ એ છે ને અહીંયા પ્રસાદ બધું મળી જાય. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, તો ઘણા બધા ભાવિ ભક્તો આવે છે માતાજીના દર્શને. તો બધાએ આપણે પ્રસાદ પણ લઈ લીધી છે, અને હવે નીકળીએ. પ્રસાદ લઈ લીધી હવે, અને નીકળીએ. હાલો જય માતાજી. પ્રસાદ આપણે લઈ લીધી છે, અને નીકળીએ દર્શન માટે. નવરાત્રિનો પહેલો દિવસ છે, તો ઘણી બધી એવી બધા જ ઘણી બધી પ્રસાદ લઈ. ફાઇનલી આપણે આરતી શરૂ થઈ ગઈ છે, અને આરતીમાં આપણે પહોંચી ગયા છે. આપણા નસીબ સારા. તો આજે આપણે અંબાજી માતાના મંદિરે આરતીએ પહોંચી ગયા છે. આરતી થઈ રહી છે અંદર, અને આપણે હજી ઘણી બધી લાઈનમાં છે. લાઈન ઘણી બહુ મોટી છે, એટલે લાઈનમાં છે. વાંધો નહીં, આપણું નસીબ છે આપણે આરતીમાં મળી. ચાલો લાઈનમાં હાલી રહ્યા છે. અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. ઘણી બધી ભક્તોની ભીડ છે. માતાજીના દર્શન કરવા જે પહેલો નોરતો છે એટલે બધા આવે. જોઈ રહ્યા છે કેટલી મોટી
લાઈન છે ત્યાં ભીડ દેખાય તમને ઘણા બધા આજે નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે માતાજીના દર્શન માટે બધા જ આવે છે. મનોકામના પૂરી કરે છે સાથે આપણે માતાજીના દર્શન કરી ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. સામે મંદિર છે અને ફોટો બનાવે તો કરશે નહીં તો જય માતાજીનું મંદિર. અહીંયા જ આપણે શ્રીફળ વધેરાનું સ્ટેન્ડ છે મશીન દ્વારા શ્રીફળ વધેરાય છે અને આપણે પ્રસાદ પણ શ્રીફળ વધારી દઈએ અને દર્શન પણ કરી લીધા. માતાજીના દર્શન કરી લીધા એ બધા પ્રસાદ ખાય છે. પ્રસાદ લઈ લઈને માતાજીનું કેવા રીતે દર્શન કરવાની મજા આવી ટાઈમે અમે પહોંચી ગયા અને માતાજીના દર્શન પણ કરી લીધા. તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય અંબે લખો. બધાની મિત્રો આજના દર્શન કેવા લાગ્યા કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો મળીએ સારા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. તો આજે નવરાત્રિ છે જુઓ ક્યાં સુધી જબરદસ્ત એવી અંબાજીમાના મંદિરે ભીડ છે ભક્તોની. જબરદસ્ત લાંબી મોટી લાઈન થઈ ગઈ. નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે ભીડ તો રહેવાની જ.